જામનગરની જીજી હોસ્પિટલમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। મહિલા સફાઈ કામદાર દ્વારા સુપરવાઇઝરને માર મારવામાં આવ્યો હતો। 3 મહિલા કામદાર દ્વારા માર મારવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। આ મુદ્દે 400 સફાઈ કામદારો કામ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો। આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાળાગાળી મારઝૂડ કરી તેવું દેખાય છે સીસીટીવીમાંથી પણ। અને બીજા કર્મચારીઓ સિક્યોરિટીએ બધાએ બીચ બચાવ કરેલ છે। એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ ગયા ત્યાં એવું પછી એવું જોવા મળ્યું। એટલે એવું લાગે છે કે બેન બહુ પરેશાન છે અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે 1-2 જણા હતા દેખાય છે જે એમને બીજા એમ્પ્લોય સાથે આવું ખરાબ વર્તન કરેલ છે। એટલે આ વર્તન ઇનડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે। એટલે એના માટે અમે MJ સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે। અને બીજા બધા એમ્પ્લોઈઝની લાગણી ને પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય આવું જરૂરી છે। એટલે અત્યારે એ લોકો બધા દુઃખી હતા એટલે તરત જ અત્યારે નોકરીમાં ચડી જશે એવું કહે છે। મારું નામ શિલ્પાબેન રાઠોડ છે। આજ 22 વર્ષથી અમે કોન્ટ્રાક્ટમાં કામ કરી છીએ અને જેટલા કોન્ટ્રાક્ટ વાળા આવે ને અમારું શોષણ જ કરે છે। આની પહેલા રઘુભાઈનો પ્રવીણભાઈ વાંજાનો હતો એ અમારી બધી બાયુને એક બાયુના 70,000 રૂપિયા ખાઈ ગયા છે। અમે સુપ્રિન્ટેન્ડરને રજૂઆત કરી, સુપ્રિન્ટેન્ડર કોઈ અમને કઈ જવાબ દેતા નથી। એ શોષણ કરીને વયો ગયો। અટાણે MJ નો આવ્યો તો MJ માં 3 બાયુને ધરાહર અમે કેટલી કમ્પ્લેનો કરી તો ધરાહર એને છૂટા કરતા નથી। આજે અમારા જે જમાદાર હાજરીપુરે એની ઉપર છરીથી એને હુમલો કર્યો છે। આ 3 દિવસથી અમને સતત ગાળું દે છે। કાલ મેં પોલીસ ચોકીમાં બધી બાયુની સાઈન કરીને પોલીસ ચોકીમાં દીધી છે તોય છતાં એ અમારા કોન્ટ્રાક્ટ વાળાને કેમ નથી ઉતારતા। સુપ્રિન્ટેન્ડર આજે હાજરીપુર આવી અમે બધા છૂટા થયા એટલે અમારા જમાદાર જે હાજરીપુરે અને બીજી 2 બાયુ હતી એની ઉપર છરીથી હુમલો કર્યો। આજે પછી અમે બધી બાયુ ઉતરી ગયું છે। આજે ઈ છે, કાલ સવારે અમે છીએ અને અમને તો સતત ગાળું દે જ છે। અમને તો જેની આવે એની બાયડીયું બનાવે છે બેઠી 3 જણિયું। એ કોઈ નહીં ચડે આજે કામે। 400 માણા છે, 400 માંથી કોઈ આજે કામે નહીં જણે જ્યાં લગી સુપ્રિન્ટેન્ડર ડીન અમને આનો ન્યાય નહીં આપે ત્યાં લગી। આની પહેલા એમને જેટલા કોન્ટ્રાક્ટ વાળા આવ્યા બધાએ અમારું શોષણ જ કરેલું છે। હા, પોલીસ ચોકી ફરિયાદ 3 દી પહેલા થઈ છે, કાલે જઈને કરી આવ્યા છીએ ને આજે કરે 4 દિવસ સતત ફરિયાદ થાય છે પણ આનો કઈ। એનું નામ જયાબેન છે, મારું નામ શિલ્પાબેન રમેશભાઈ રાઠોડ।